બપોર વચ્ચે કોણ ગળું ફાડી રહ્યો છે? હેલો સર, વીમા કંપની તરફથી ઘુઘુ વાત કરી રહ્યો છું. હું પોલિસી વેચું છું. રેવા દે, તું મોંઘી વેચતો હોઈશ. મારો છોકરો દુકાનેથી સસ્તી લઈ આવશે. અરે મારો કહેવાનો મતલબ એ છે કે હું જીવન વીમો ઉતારું છું. હમણાં તો કેતો તો પોલિસી વેચું છું. અરે સરજી, બંને એક જ વાત થાય. હું વીમાની જ પોલિસી વેચું અરે છું. રે, બિચારા વીમાનો ધંધો છીનવી લીધો. એની પાસે રહેવા દીધી હોત પોલિસી તો બિચારો ધંધો કરી ખાત. અરે મારો કહેવાનો મતલબ એ છે કે હું લાઈફ ઇન્સ્યોરન્સ કરું છું. અચ્છા, એમાં શું હોય? જુઓ સર, એમાં તમે મરશો. કોડા, તું પણ મરીશ. તું શું રિમોટ થી ચાલે અરે છે? પૂરી વાત તો સાંભળો મારા ભાઈ. અરે તો બોલો ને. તમે યાર શાંતિથી વાત કેમ નથી કરતા? શાંતિ છે જ નહીં, બહાર શાકભાજી લેવા ગઈ છે. આને લાઈફ ઇન્સ્યોરન્સ ની ક્યાં જરૂર છે? આનો તો હાથમાં યમરાજ નહીં લઈ જઈ શકે. ખજૂર, પેલા ફોન કાપ, પછી ખોદણી કરી. हेलो सर हमारी कंपनी लॉस में चली गई। तो अब रोन से कुछ नहीं होगा। तुम भी एक काम करो, कंपनी के पीछे पीछे जाओ। बकवास मत कर। तूने जो हमारी कंपनी से लोन पे पैसा लिया वापस कर। आए लोन का पैसा तो मैंने साले को दे दिया। तो तुमने अपना पैसा साले को दे दिया? अरे सर वो तुम्हारा ही पैसा है। तो तुम वापस क्यों मांग रहे हो? क्योंकि हमने दिया था तुम्हें वो पैसा। मेरा पैसा तुम्हारे पास कैसे पहुंचा? मैं मुंह पर चाटा मारूंगा। ओके सॉरी। देखो, जिस कंपनी ने तुम्हें लोन पर पैसा दिया है, मैं उस कंपनी में काम करता हूँ। तो लल्ला उसी कंपनी से पैसे मांग, मुझसे क्यों मांग रहे हो? मैं लोन मांग रहा हूँ। तुम्हें किसी ने गलत बताया, मैं लोन दे ही नहीं हूँ। सर कंपनी का लोन मांग रहा हूँ। तो वो तो मैंने साले को दे दिया। अच्छा, तो साला तुम्हें पैसे देगा, फिर तुम हमें पैसे दोगे? नहीं नहीं, क्यों? क्योंकि साले ने वो पैसे अपने दामाद को दे दिए। तो साले का दामाद साले को पैसे देगा, साला तुम्हें देगा, फिर तुम हमें दोगे? नहीं, फिर मैं दूंगा छोटे वाले साले को। ओके बाय। अरे मेरी बालो, ओए। हेलो सर, मैं फेटल कंपनी की तरफ से जैब बात कर रहा हूँ। आपकी सिम पे रिचार्ज खत्म हो गया है। ये मेरी सिम नहीं है, जिसकी सिम है वो बंदा ही खत्म हो गया। ओह सॉरी सर। सॉरी काय बोल रहा? कहीं कहीं तुमने तो नहीं मारा? सोनू का कातिल मिल गया। सर कातिल नहीं, वो तो हमको बुरा लगा इसलिए बोल दिया। फिर तुम्हें कैसे पता इसका रिचार्ज खत्म हो गया? नंबर कहाँ से आया तुम्हारे पास? क्योंकि हम कंपनी की तरफ से बात कर रहे हैं। सोनू जल्दी आओ, कातिल की कंपनी भी है। अरे बाबले, कातिल नहीं, ये जो सिम यूज करता है बंदा, उस सिम की कंपनी की तरफ से बात कर रहे हैं। फिर तुम्हारी सिम इसके पास कैसे आई? कैसे जानते हो इसे? कितने पैसों में मारा? बहुत गुड आदमी मार दिया तुमने। अच्छा ये बताओ, ये जो आदमी खत्म हुआ है, ये आपके रिश्तेदार हैं? मेरा कहाँ रिश्तेदार रखा? मैं तो यमराज के साथ आया हूँ। अरे अरे कर यार, रिश्तेदार है तभी तो आया हूँ। देखो सर, अगर सिम पे रिचार्ज हो जाएगा तो सिम की सेवाएं चालू रहेंगी। हम सेवाएं चालू रखा है, तूने आदमी बंद कर दिया। इस्तीफा लिख दो इससे पहले कि जेल हो जाए। હાલો હાલો હાલો, તમે પોલાભાઈ બોલો છો? હા હું બોલો, તમે બોલો. હા, તો પોલાજી, તમે અમારી બેંકમાંથી જે હોમ લોન લીધી છે એના 2 હપ્તા ચડી ગયા છે. ક્યારે ભરવા આવો છો? હમણાં તો નહીં આવું સાહેબ. કેમ? કેમ હું દીવ જવાનું છે પૂનમ ભરવા. પૂનમ ભરવા? હા પૂનમ ભરવા જવાનું છે. આ લોન લીધી ને એના હપ્તા ભરાઈ જાય એના હાથું માનતા રાખી છે એટલે જવું જ પડે સાહેબ. ઈ સુકાઈ ન હાલે, હપ્તો સુકાઈ જાય તો હાલે. અરે હાલે વાળી, હપ્તા ચડશે તો પછી પેનલ્ટી લાગશે. તો ટાકા આવશે એમાં ટાકા નો આવે, વધારાનો દંડ ભરવો પડે. તો એની તો માનતા રાખી છે ને સાહેબ. માનતા પૂરી થાય એટલે ભરી દેવું. એમ નો હાલે. તો કેમ હાલે? લોન ભરી નહોતા શકતા તો લીધી હું કામ? તમે શું કામ દીધી? અમારું તો કામ છે લોન દેવાનું. હા તો અમારું કામ જ છે ને શું કામ છે? લોન લેવાનું. અરે મગજની નસ, એમ નો હાલે. લેવાનું કામ છે તો પછી ભરવી પણ પડે ને. હા તો ભરવી જ છે ને સાહેબ. આ તો ક્યારે પણ બસ માનતા પૂરી થાય ત્યારે. કેવા કેવા નંગ પીડ્યા છે બોલો. લોન લેવા હાટું માનતાની જરૂર નથી પડતી, પછી ભરવા હાટું માનતાની જરૂર પડે. અને એ પાછી દીવની માનતા. હેલો, હેલો. તમારા લગ્ન થઈ ગયા છે કે પછી તમે? ના ના, હું તો સાવ સિંગલ છું. તમે કોણ? ઈ જ છું વર્ષોથી. તમારી ઘરવાળી ઘરમાં પગ મૂકવા છે, તમે જો. કોણ છે પાછું? હેલો, હેલો. તમારા લગ્ન થઈ ગયા છે કે પછી? હા ભાઈ, મારા લગ્ન થઈ ગયા છે. તારી ગર્લફ્રેન્ડ વાત કરું છું, દગાખોર. અરે મને એમ કે મારી ઘરવાળીનો ફોન છે. તમારી પત્ની જ વાત કરે છે, સાવ હરામખોર. ઘરે આવો, તમે જાઓ. લે નવો નંબર. હલો. હાજી નમસ્કાર સર, હું બેંકમાંથી બોલું છું. તમારે ગોલ્ડ લોન લેવી છે? કોણ કોણ? બેંકમાંથી વાત કરું છું સર. તમારે ગોલ્ડ ઉપર લોન લેવી છે? લોન? એટલે પણ ઘરે જગ્યા જ નથી, ક્યાં એ લોન વાવી ખડ વાવવું? અરે સર, એ લોન ની વાત નથી કરતો હું, પૈસાની વાત કરું છું. અમે તમને પૈસા આપશું, તમે અમને ગોલ્ડ આપો ને, ગોલ્ડ એટલે અમે તમને પૈસા આપશું. એવું? હાજી.
કાતે દેશી ગોળ હાલશે કે ઓલો લીલો? અરે ભાઈ ઓલો શીરામાં નાખવાનો આવે ગોળ, ઈ ગોળ ની વાત નથી કરતો હું, ગોલ્ડ ની વાત કરું છું. સોનું સોનું. અરે તારી ભલી થાય, ઈ ક્યાં કરી? હવે સોનું ને મારે પૂછવું પડશે કે સોનું તને મારા પર ભરોસો છે કે નહીં. ઈ હા પાડે તો મેળ આવે. અરે ભાઈ તમે મારા વાહ ભંગાવશો. હું તમારી પત્ની ઘરેણું પહેરે ને ઘરેણું, ઈ સોનું ની વાત કરું છું. એટલે પણ પત્ની જ નથી, ક્યાં ઘરેણા હોય? હું તો વાંઢો છું. હા તો સર તમારી પાસે ઓલી પોંચી કે દોરો છે? દોરો? હા ઈ છે લે, પણ પોરું કોઈ છે ઓલી ઉતરાયણે ઠેઠ પવડાયું હતું. મારા બાટા કઈ હરખું સમજાય વગર કાપી જ નાખે. હાલો હાલો સર, હું ધોકડ કંપનીથી વાત કરું છું. તમારા સિમ કાર્ડ પરનું રિચાર્જ પૂરું થઈ ગયું તો છે. તારા પેટમાં કેમ આગ લાગી છે? રિચાર્જ નહીં કરો તો તમારું સિમ બંધ થઈ જશે અને કોઈનો ફોન નહીં આવે. કોઈનું આવશે નહીં. તું હવારનો ફોન કરે છો તો તું શું જાદુગર છો? અરે સર, મારું સિમ તો કંપનીનું છે. તારી કંપનીની છે તો મારી શું કાગળ ઉપર છાપેલી છે? મારી પણ કંપનીની જ છે. અરે સર, મારો કહેવાનો મતલબ કે મને કંપનીએ સિમ કાર્ડ આપ્યું છે. તો હું શું કોઈ પાસેથી લૂંટીને લાવ્યો છું? મને પણ કંપનીએ જ આપી છે. અરે તમે રિચાર્જ નહીં કરો તો તમને કોઈ ફોન નહીં લગાવી શકે. તો આમે મારે ઉઘરાણી વાળા સિવાય કોઈનો ફોન આવતો નથી. હાલો સુરત ઇલેક્ટ્રિસિટી, હું જમન જરીવાલા આપની જરી સેવામાં. રહી કે ખરી જઈ? અરે ભાઈ, કામની વાત કરો. સવારની લાઈટ ઝટકા મારે છે, ક્યારે રિપેર થશે? સમજવાની કોશિશ કરો, લાઇટ બરાબર નથી. કેમ બોટલ સડે છે? અરે એને તાવ નથી આવ્યો, ડીપી ખરાબ છે. ફેસબુક ની કે ઇન્સ્ટાગ્રામ ની? અરે ટ્રાન્સફોર્મ ખરાબ છે. અમે તો એને સબસ્ટેશન કહી. હવે આ ભંડોહાને કઈ રીતે સમજાવવું? ક્યારે રિપેરિંગ થશે? હમણાં કાંઈ કહી નહીં શકાય. ટ્રાન્સફોર્મ રિપેરિંગમાં છે. એ સાહેબ, ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે. જો ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે, હમણાં 1 કલાકમાં લાઇટ આવી જશે. તો પેલા એને 15 મિનિટ કાસા રસ્તે ચલાવી જોશે, પછી મોકલજે.